અરવલ્લીના મોડાસામાં પણ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। પહાડપુરમાં ખેતરોની જમીન તણાઈ ગઈ છે। ખેતરોમાં 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, એટલે પાક તો તાણીને લઈ ગયું છે આ પાણી, પરંતુ જમીન માટીને પણ તાણીને લઈ ગયું છે। ઉપરવાસના પાણી આવતા ખેતરમાં ઘૂસી ગયા પાણી, મોટું ધોવાણ થયું છે, મોટો ખાડો પડી ગયો છે। મહામૂલો પાક તો ધોવાઈ ગયો, જમીન હતી એ જમીન પણ ધોવાઈ ગઈ છે। પાણીનું વહેણ એવું આવ્યું કે આ જમીનને જ તાણીને લઈ ગયું। જોઈ લો, એક સમય અહીંયા ખેતર હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, મોટી મુસીબત, પાક તો ગયો, જમીન પણ ગઈ। આ સંધ્યા ચોક્કસથી જે પ્રકારે મોડાસા તાલુકામાં વરસાદ પડ્યો છે, 3 દિવસમાં 15 થી 20 ઇંચ વરસાદ છે, તેવા સંજોગોમાં પહાડપુર જે ગ્રામ છે મોડાસા પાસે આવેલું છે, જ્યાં એક એવી ઘટના બની છે કે જે ઉપરવાસમાંથી પાણી આવ્યું તે ખેતરની જમીન જ તાણી ગઈ છે। ખાસ કરીને મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું હતું। વિરમભાઈ ભરવાડ નામના ખેડૂતનું આ ખેતર હતું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, ભૂવા પડી ગયા છે। એટલે કે એક તરફનો આખો ખેતરનો ભાગ જ તણાઈ ગયો છે વહેણમાં। એટલે કે પૂર એટલું ધસમસતો પ્રવાહ હતો પાણીનો, તેમાં મોટું નુકસાન ખેડૂતને વેઠવાનું આવ્યું છે। જેના દ્વારા તંત્રને જાણ કરવામાં આવે છે કે તેમની મદદ કરવામાં આવે, તેમની મદદે કોઈ આવે, પરંતુ સ્થિતિ ખેડૂતોની ખૂબ નાજુક છે। અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર છે, પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે આ પ્રકારની જે ઘટના સામે આવી છે, જેમાં જમીન જ તણાઈ ગઈ છે, હવે ખેતી કરવી તો કરવી ક્યાં, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ દ્રશ્ય જોઈ શકો છો, પાકની સાથે જમીન જ આખી ઉખાડીને આ પાણી લઈ ગયું છે, ત્યારે સમજી શકાય છે પાણીનો પાવર કેટલો હશે। તો સૌરાષ્ટ્રવાસીઓ આનંદો, ભાદર 1 ડેમ થયો છે ઓવરફ્લો। સિઝનમાં પ્રથમ વખત ભાદર 1 ડેમ છલકાયો છે। ડેમના 29 માંથી 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે। જેતપુર, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને અલર્ટ કરાયા છે। ભાદર 1માં 39,427 ક્યુસેક પાણીની આવક થઈ છે, અને જેની સામે 45,261 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। તો ભાદર ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો, ખેડૂતોમાં ખુશી છે। એક તરફ આફત, બીજી તરફ ખુશી। સહયોગી અંકિત પાસેથી વધુ અપડેટ મેળવીશું। જી અંકિત। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડનારો આ સતત ત્રીજો ડેમ છે કે જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। આની પહેલાની જો વાત કરવામાં આવે તો ન્યારી 1 છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, આજી 1 ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ત્યારે રાજકોટ શહેર તેમજ જેતપુર શહેર તેમજ જેતપુર તાલુકાના ગામડાઓમાં તેમજ સિંચાઈનું પાણી પણ પૂરું પાડનારો આ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ભાદર 1 ડેમના 24 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે, અને આ જ જે પાણી કે જે હવે નદી નાળાની અંદર છોડવામાં આવી રહ્યું છે, અંદાજિત 45,261 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। અને આ જ પાણી છે કે આગળ જે ઘેડ વિસ્તારની અંદર પણ ઘેડ વિસ્તાર છે તે પણ પ્રભાવિત થશે। જી સંધ્યા। જી અંકિત, આપનો આભાર। તો જેતપુર, જામકંડોરણા સહિતના જે વિસ્તારો છે જળબંબાકાર છે। સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આનંદના સમાચાર પણ આવ્યા છે। ભાદર 1 ડેમ છલકાયો છે, હવે તેનું પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, પરંતુ આગળ જે કાંઠાના વિસ્તારો છે તેમના માટે મુશ્કેલી છે। અનેક સમાચારની વાત કરીએ તો ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। થોડા દિવસ પહેલા એક બબાલ તેમની ચાલતી હતી, અને તે મામલે જ આ ધરપકડ થઈ હોય તેવું લાગી રહ્યું છે। ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। તો એક સમયના તેમના મિત્ર સાથે જ બબાલ થઈ હતી, અને તે મામલે લાંબા સમયથી આ મામલો ગરમાયેલો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, ગાયક કલાકાર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી, મામલો શું? સંધ્યા, જે રીતે તેની ઉપર અને તેના જે અન્ય સાથીઓ પર આરોપ લાગ્યો હતો કે ફરિયાદીના ઓફિસ અને ઘર નીચે આવીને તેને મંડળી રચીને અને ગાળો બોલવી અને સાથોસાથ ધમકી આપવીની જે ફરિયાદ દાખલ થઈ હતી, તે મામલામાં વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે બંને એક જ પક્ષ સાથે જોડાયેલા છે, અને પેલા મિત્રો હતા, જો કે તેમની વચ્ચે વિવાદ થયો, અને જેને લઈને જે છે આખો મામલો સામે આવ્યો। હાલ ઓઢવ પોલીસે વિજય સુવાળાની ધરપકડ કરીને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। જી આપનો આભાર। બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે। આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
થયું। ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું। આ બાજુ આણંદના મુખ્ય 3 તળાવ ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લૂટીશ્વર તળાવ, ગોયા તળાવ, મોટું તળાવ ઓવરફ્લો થયું। ધસમસતા પાણી ભરાતા અનેક માર્ગ બંધ કરાયા। વાત ખેડાની કરીએ તો અહીંયા મેઘાએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે। વરસાદ એવી તારાજી સર્જી બધું જ રમણ-ભમણ થઈ ગયું। સાંબેલાધાર વરસાદ ખાબક્યા બાદ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। ખેડાથી તારાપુરને જોડતા રોડ પર 3 ફૂટ પાણી ભરાયા। રસ્તો બંધ કરાયો। જિલ્લામાં 7 થી વધુ સ્ટેટ હાઈવે અને 12 થી વધુ ગ્રામ પંચાયતના રોડ બંધ કરવા પડ્યા। ખેડાનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું। બસ સ્ટેશન જાણે પાણીનું સ્ટેશન બન્યું હોય તેવું લાગી રહ્યું છે। કમર સુધી પાણી ભરાતા મુસાફરો અટવાયા। ડાકોરમાં વરસાદ બંધ થયો પણ હજી નથી ઓસર્યા પાણી। ડાકોર બેટમાં ફેરવાયું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। યમુના કુંજ, યમુના પાર્ક, બંસરી પાર્ક સોસાયટીમાં ભરાયા પાણી। નવાપુરા વિસ્તાર, ગાયત્રી મંદિર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી। મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું। ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાંથી આફત વરસતા મહેસાણાથી લઈ ઊંઝા, પાટણથી લઈ મોડાસા, બહુચરાજીથી લઈને વડનગર સુધી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદના પગલે ઊંઝા શહેર બેટમાં ફેરવાયું, ત્યારે ઉમિયા માતાજી મંદિર પાસે 5 થી 6 ફૂટ પાણી ભરાતા જીવન થંભી ગયું। ત્યારે માતાજીના દર્શન કરવા આવેલા યાત્રિકોની એક કાર પણ અડધી ડૂબી ગઈ હતી। ચોકમાં પાણીમાં કાર ફસાતા ઊંઝા પાલિકાની ટીમે ધક્કા મારી બહાર કાઢી। મહેસાણાના યાત્રાધામ બહુચરાજીના હાલ પણ બેહાલ થઈ ગયા। બહુચરાજીમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। બહુચરાજીમાં માર્કેટયાર્ડને જોડતા રોડ પર ડીચણસમાં પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા। હવે તબાહીના આ દ્રશ્યો જુઓ। વડનગરમાં મલેકપુરમાં ભારે વરસાદથી ગામનું ભૈરવ દાદાનું મંદિર પાણીમાં સમાયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। મંદિર ગ્રાઉન્ડમાં બેસવા મૂકવા માટે મૂકેલા બાકડા સહિત બધું જ પાણીમાં ડૂબ્યું। તો મહેસાણાના કાશી વિશ્વનાથ મંદિરના પગથિયા સુધી પાણી ભરાયું। ભારે વરસાદ બાદ રાધનપુર રોડ પર આવેલા મંદિરમાં પાણી એન્ટ્રી મારતા ભક્તો ડરી ગયા। સીલિંગ રોડ પર પણ પાણી ભરાતા રહીશો પરેશાન થયા। ઉત્તર ગુજરાત પર પણ મેઘો મહેરબાન થયો છે, ત્યારે મોડાસાની વિસ્તારથી 15 થી વધુ સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે। લીમડા તળાવના દરવાજામાં લીકેજથી પાણીએ સોસાયટીમાં તબાહી મચાવી। 800 થી વધુ વિરામ બાદ સ્વાગત। અમદાવાદના રજોડા ગામની સ્થિતિના હાલ બેહાલ થઈ ગયા છે। હાઈવે પર આવેલો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ। હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો। ખાનગી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાણીમાં ગરકાવ। બસ અને કાર ફસાઈ હોવાના અહેવાલ। પાણીમાં અમદાવાદથી બાવળા જતા હાઈવે પર વાહનો પણ અટવાઈ ગયા અને ગામડાઓમાં પણ પાણી ઘૂસ્યા છે। તો આખા વ્હીલ કારના પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે। ગુજરાતના હજુ પણ અનેક વિસ્તારો છે જેમાં રેલ એલર્ટ અપાયું છે। હજુ પણ વેધર વિભાગે અનુમાન કર્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદ થશે। ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ રાજકોટ જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઉપર આવેલા જે પેટ્રોલ પંપો છે તેની શું અવદશા થઈ છે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। આ મુખ્ય હાઈવેના જે પેટ્રોલ પંપ છે તેમાં પાણી ઘૂસી ગયા છે તે પ્રકારની સ્થિતિ છે। આપ કલ્પના કરો કે કઈ રીતનો વરસાદ છે તે ગુજરાતમાં હાલ વરસી રહ્યો છે અને લોકોને કઈ રીતની પરેશાની થઈ રહી છે। મુખ્ય નેશનલ હાઈવે છે, કદાચ જે લોકો અહીંથી પસાર થતા હોય, પોતાની ગાડીમાં ડીઝલ પેટ્રોલ લેવું હોય તો પણ તેને તકલીફ પડે તે પ્રકારના માહોલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ એક વ્યક્તિ પણ મારી પાસે ઊભા છે। તારી પાસે આ શું છે? તું ડીઝલ લેવા માટે અહીંયા આવ્યો છે? ડીઝલ લેવા માટે આવ્યો છું પણ પેટ્રોલ પંપ જ બંધ છે, હવે શું કરું? તારી ગાડી બંધ પડી છે આગળ? હા, ગાડી આગળ બંધ પડી છે। આ જોઈ શકો છો ગાડી આગળ બંધ પડી છે। આ કેટલા દિવસથી અહીં છે આ પ્રકારના પાણી ભરાયેલા છે અહીં? સાહેબ 3 દિવસથી આ પ્રકાર છે। આમાં 24 કલાક થઈ ગયા, 24 કલાકથી પાણી છે। અંદર ઓફિસમાં પણ પાણી છે, અંદર પણ પાણી છે। હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ પડે તો કઈ પ્રકારની સ્થિતિ છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં થશે, કારણ કે જે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે